નમસ્કાર મિત્રો, આજે જણા આપણે રાજા હરિશ્ચંદ્રના જીવન ચરિત્રના મોટા મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન ધરીએ કે રાજા હરિશ્ચંદ્ર અયોધ્યામાં એક એવા રાજા થયા કે જેણે પોતાના ધર્મપરાયણતા માટે ઇતિહાસમાં અમર છે. પોતાના વચનને ખાતર એમણે સમગ્ર રાજ્ય અને પરિવારનો ત્યાગ કર્યો. રાજા હરિશ્ચંદ્ર રાજા ત્રિશંકુ અને રાણી સત્યવ્રતાના પુત્ર હતા. મહર્ષિ વિશ્વામિત્રને આપેલા વચનને પૂર્ણ કરવા એમણે પોતાનું સમગ્ર રાજ્ય દાનમાં આપી દીધું અને ગુરુની દક્ષિણા ચૂકવવા માટે પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિતને વેચી દીધા હતા. રાજાએ સ્વયં શમશાનમાં એક ચાંડાલના નોકર તરીકે રહીને જીવન વિતાવ્યું, પરંતુ આટલો કષ્ટ સહન કર્યા છતાં પણ તેમણે અસત્યનો આશ્રય લીધો ન હતો. પરિણામ સ્વરૂપ તેમણે અખંડ સત્ય નિષ્ઠાથી પ્રસન્ન થઈને તેમના પુત્રને પુનર્જીવિત કર્યા અને રાજ્ય તેમને પાછું મળ્યું હતું. જય સિયારામ, જય ગુરુ મહારાજ, રાધે રાધે.